એ ભાઈ આવ દે કેચા કેચી નથી રમવાનું હે ભાઈ. તો ઈ દદડિયામાં દડો થાવો તો આગળ એમ છે કેવું? હા એ બા આ તો નોઈ ગયો. આવા દે હા એ બીજો ભાઈ ગયો. હા જોવાનું હોય પત્રી કેટલી વારીમાં દડો અંદર જાય છે એમ. હાથ આમ કરી માં એ લઈ જો એ ગુજુ હાલો મારો બા કેમ બગડું ભાઈ? હા પત્રી થોડો કાકે બસ કેજો બસ. હાલો. એ આ બરોબર જ ગા કર્યો. હા પત્રી જા હવે વાંધો નહીં. આ તો ખાલી છે ને આપણે ટ્રાય મારવાની હતી કે કેમ થાય છે એમ. તો નો જાય ગુજુ ભાઈ. બસ ત્યાંથી નહીં જાય. અહીંથી નો જાય. જો અહીંથી નાખે ને તો દડો અંદર વહી જાય. એમ તો અહીંથી નહીં વહી જાય. હા એમ તો વહી જ જાય ને. અરે પતરી ખસ એ ગજુભાઈ આ હું દડે બેટરમાં જવાનું છે. પેલા એ ભાઈ દડે બેટમાં આવડો મોટો દડો હોય તો વોલીબોલ રમવા જવાનું છે. ના. બોલે નથી તો શું છે ગાંડા આ છે ને બોર છે બોર આવે ને આલા ખા. એ પતરી હું કઈ એટલો બધો ગાંડો નથી બોર નો કહેવાય આને કાંઈ. એ ગાંડા આ નવી રમત છે. આમાં શું છે હોળી ધૂળેટી છે કે નહીં તો નવરા શું છે સરસ મારવી એમ. હાથી કાંઈ વાંધો નહીં હાલો મારવી શરત. આમેથી આ દડો છે ને આ ટાયરમાં વહી જાવો જોવે. એ પેલા પૂછો કઈ છે પૈસા કે મફતમાં શરત મારશી આ લુખો. એ પતરી લુખો નો કેતો. એ ગજુભાઈ કેટલા શરત રાખી બોલો. કિલો ખજૂર અહીંથી દડો આમાં નાખી દેવાનો દડડિયામાં એમ ને. હા 5 વાર ઘા કરવાનો 3 વાર તો ફરજિયાત આ દડો છે ને ટાયરમાં જાવો જોવે. આમાં તો જીતવી તો જ પાછા ખજૂર મળે ને. પણ એક પ્રોબ્લેમ છે. મારા ભાઈ બહાર ગયેલો છે ને પૈસા અત્યારે હારી છે નહીં. જો કીધું તું ને હારી જાવ તો મને થોડા આમાં કઈ ખજૂર મળવાનો હોય. એ ગાંડા એનો રસ્તો છે આપણી પાસે. એ ગજુભાઈ એનો શેનો રસ્તો? હારી જા ને હા તોય તને ખજૂર આપી. એ ગજુભાઈ હારી જાય તો કોઈ થોડો ખજૂર ખવડાવે. હું આપું ને. ઈ કેમ? આમ કરવાનું છે જા. કાંઈ વાંધો નહીં ગજુભાઈ તમે તૈયારી કરો હું હમણાં આવું છું બરોબર. કેમ પણ પછી આમ ખજૂર કમાવાનો હોય. હા તું એવું રાજ. જેડા દાદા આમ ભલે ધીરા દાદા ગમે એટલા શીખણા એમ ગામ વાતું કરે બાકી આમ મનમાં એમ કે દઈ દેવું એમ થાય ખરો એને. એ ખબરી એમ કઈ મારા ભાઈ નું નામ કઈ અમથું ધીરો ના પડેલું. ધીરો છે ને દાનેશ્વર જ છે પહેલેથી. હા કેવા જાડા લાકડા છે તોય આપી દે એમ કીધું ને. 300 વીઘાનો માલિક ખરો ને. હાલો ઉપાડો. એ ખબરી આ શું કરો છો તમે? એ ધીરા દાદા તમે અમને હું લેવા ઘેરથી મોકલ્યા? એ મેં તમને ઘરેલી મોકલ્યા છે કે હોળી માતામાં લાકડા નાખો. હા ત્યાં લઈને જઈશું મોટભાઈ. અરે પણ આ થોડા લઈ જવાના છે. અરે આનો તો મેળો બનાવવાનો છે. અને મેં તમને એમ કીધું તું કે ઓલા આપણે ખોટા કાઢેલા છે કે નહીં વાડના ઈ લાકડા નાખવાના છે. પણ હવે ધીરા દાદા આ તો હોળી માતાના નામના નીકળી ગયા હવે પાછા મેકાય નહીં. હા એ વાત સાચી. સમસન ગયા લાકડા પાછા ન આવે. હવે નામ પડ્યું છે હોળી માતાનું સારું. હવે તમે લઈ લો હું એથી લઈ લો હાલ બસ. સમજો પછી આ આવીને પછી આપણે કાપવા પડશે હો પાછા ભર્યું નવા કાપી દેશું. હા તો વાંધો નહીં. જોઈજો હાલો. કાંઈ વાંધો નહીં ભલે. એ પતુભાઈ ઘરે બેઠા છો હું? આવો ગાંડા શું વાત છે મારા ઘરે ભૂલો પડ્યો તો. એ પતુભાઈ ઓલા ગજુન પત્રી છે ને શરદ નું રમે છે. આમ જો હોળી ધોળટી આવે ને એટલે એમ કીધું ગાંડા શરદ મારવી તો વૈયા એમ એટલે હું તમને બોલાવા આવ્યો. હાલો ને શરદ મારવા. એ હવા કરતા હતા હું પતુભાઈ બોલાવતા હું જો હમણે. એ ગાંડા હવે જવા દે ને આ બધું શરત ની છે ને નાના છોકરાની રમત છે. મને આમાં કઈ સમજાય નહીં હું હારી જાઉં છું. એ પતુભાઈ આવડા મોટા થોય તમે હારી જાવ શરદ મારવામાં. આમાં કઈ હળદ નથી પૂછતી મને. આવે કે મને થોડું શોભે નાના છોકરાને શોભે તને શોભે. એ પતુભાઈ મને શોભે હું છોકરામાં ગણાવ પણ મારી પાસે છે ને અત્યારે પૈસા નથી. મારા ભાઈ છે ને બહાર ગામ ગયેલો છે. પૈસા હોય ને તો હું એને હેરવી જ દઉં. અને તને રમતા ફાવે છે? એ પતુભાઈ માસ્ટર છું માસ્ટર. ગમે એવી શરત મારે હું જીતી જ જાઉં. શેની શરત છે? હવે કાંઈ નથી. એક ઓલા 4 વ્હીલ મેકેલા છે એમાં દડો નાખવાનો છે. એ તો મને ફટકે આવડે જ હતી પણ અત્યારે એને મારી પાસે પૈસા નથી એટલે હું તમને કહેવાય તમે રમો નહીં. તો ગાંડા હું શું કહું છું હાલ ને તું રમજે પૈસા હું રોકીશ પછી કઈ.
એ પથુભાઈ તો જીતો તો તમે બધું લઈ જ જાવ ને, મારે શું ફાયદો? આપણે અડધો અડધો ભાગ આપણે હા તો કાંઈ વાંધો નહીં, જો કિલો ખજૂર હોય તો 500 મને દેવાનો, 500 ખજૂર તમારો. ખજૂર ની શરત છે. હા હા તે કાંઈ વાંધો નહીં ગાંડા. આમ જો હારી ગયો ને તો બધું મારી માથે અને જીતી ગયા તો ભાઈ અડધો અડધો ભાગ. વાહ પથુભાઈ વાહ, તો તમારે હાથ નવું રમવું જ તે ને. હાલો હાલો. હાલો. ધીરા દાદા નહીં આવ્યા લો. આવા દે આવા દે. લે હા ક્યાં હું સાણા સોરવા ઉપડ્યા છું. એ માણસ છોડવા નહીં, હોળી માતા એ લાકડા નાખવા ગયા હતા. ઓહો એ સંસ્કારી. અને તમે અહીંયા શું કરો છો બાબા? એ ભાઈ હે હોળી ધૂળેટી છે તો શરિયત ન નાખવાની હોય ખજૂરની ધાણીની હે તો હું પીવા થાય છે હો? હા ધીરાજદા, હા. ઓલું શ્રીફળ ઘા કરવાનું રમતા ને હા. એવું રમી કહેવાય ને. હા શ્રીફળ બહુ જૂનું થઈ ગયું. આ નવું શું નવું છે? આ દડો છે, આ ટાયર છે, આ દડો છે ને હું 5 ઘા કરું ને એમાંથી 3 વાર તો આમાં નાખી જ દઉં. લે હવે એમાં શું છે, હું 4 વાર નાખી દઉં. 4 વાર હા તો આપ્યું તને કિલો કિલો ખજૂર ની શરિયત. હા કાંઈ વાંધો નહીં, ખબરી આપણે છે ને ધાણી ડાળી જ લેવા પડશે. ખજૂર તો સીધે સીધો આવ્યો એમ સમજી જાવ તમે. હા 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 જો નાચી બરોબર. હા હા આવો શરૂ. એ ઘાલો ફેંક. ફેલ ફેલ ફેલ. હા કાંઈ વાંધો નહીં, તમતા નહીં. વાહ ખબરી વાહ. હવે પછી બધા દડા. હા બે આવા ખબર. હવે તો ખબરી એક કેવો ધ્યાન રાખજે. એ ધીરા દાદા, તમે મુજાવ મને છેલ્લો દડો તો છે ને હું આમ અવળું ફરીને નાખી દઉં. એ ના ના હવે ભાઈ આપણે સીધી સીધો કા કરી નાખ ને. એ ધીરા દાદા, આવું તો હું ખૂબ ગામડે રમતો, તમે જો. એ મોટભાઈ મને ખબરી ઉપર વિશ્વાસ છે તમ તારે. હા એ કોકના તોલા તોડીશ તું ખબરી. બહુ વિશ્વાસ હતો. અરે મેં કીધું કે એમ સીધે સીધો ખા કર. એ મને એમ કેમ વયો ગયો. આ કિલો ખજૂર રમી નાખ્યો ને. હાલો ભાઈ હવે રોકડા કે ખજૂર? એ ભાઈ રોકડા લઈ લે ને અરે. બોલો હાલો હવે. એ જો પતુભાઈ જો આયા કેતા તો જો ગજુભાઈ ને આયા સરસ મારો રાખેલો હે. એ ગજુભાઈ શું છે રમત? જો ભાઈ રમતમાં એવું છે, આ દડો આ ટાયર હું 5 ઘા કરું એમાંથી કેટલા ખબર 4 તો નાખી જ દઉં. હે ગડા હવ તું કેટલા નાખીશ? 4 નાખીએ આપણે. એ પથુભાઈ 4 તો એ કીધા છે, હું હે ને 5 જણા નાખી દઉં જાઓ વ્હીલમાં. હે આલે આપ્યું ત્યાંથી ઘા કરવા જ ભાઈ. એ ગાંડા ફૂલ કોન્ફિડન્સ છે ને? અરે પથુભાઈ તમે મારી પર વિશ્વાસ રાખો, મૂંઝાવાનું ન હોય તમારે તમતારે. એ હું કહું છું 5 કિલો ખજૂરનું નાખી દેવું છે. એને પૂછો પેલા કેટલા કિલો એ. નાખવા કે એમ. શું છે કેટલી કિલોની ખજૂર? તમે કયો એટલી? 5 કિલોની. હા તો 5 કિલો. અરે 5 કિલો. હા 5 કિલો. ગાંડા હરાવ તો નહીં હો. અરે પથુભાઈ તમે ખાલી જોવો. ગજુભાઈ 5 કિલો ખજૂર હો. અરે હા. 5 કિલો. ગાંડા જીતવાનું છે. હા એ એકાદો દડો તાઈ જાય અઠ્ઠા ગઠ્ઠે. અરે. આવી રીતે તે જો બીજા સારે નાખી દે. અરે તમે જોવો. વાહ ગાંડા વાહ. તારે પછી એમ મારા બધું રોજ નું હોય પછી એમ ને. અરે પથુભાઈ તમ તારે જીતે એમ જ માનો. અરે ગાંડા વાહ. ગાંડા 2 જ બાકી છે હો ખાલી. કાંઈ વાંધો નહીં, ગાંડા 2 બાકી છે હો. કાંઈ વાંધો નહીં. પથુભાઈ પરસેવો વળવા મળ્યો એ લોકોને જોવો હવે તમે. 5 કિલો ખજૂર હો, 5 કિલો. એ વાહ ગાંડા વાહ. હવે એક દડો એ પત્રી અહીંયા લાય 5 કિલો ખજૂર બરોબર ને પથુભાઈ? બરાબર છે ગાંડા. 5 કિલો ખજૂર તૈયાર રાખો હાલો. એ પથુભાઈ ટન ખરો અંદર નાખી દો, ટન ખવડાવીને. એલા સીધી રીતે નાખને ભાઈ, છેલ્લો દડો છે. પથુભાઈ હું બેઠો ને તમારે મૂંઝાવાનું ન હોય, ખાલી ટન ખરા અંદર નાખી દો. બોલો તને ફાવશે? અરે તમે જોવો ખાલી. એ ટન ખાધો દડો ટન. કીધું તું. હારી જા તમતા હારી જા પથુભાઈ. 5 કિલો ખજૂરના પૈસા આપી દો, ન હોય તો આપણે. હા પણ જીતવાના હતા, ખોટો દોઢો છો તો. એ આપણી વાત 100 રૂપિયા ભાવ છે કિલોનો હો ખજૂરનો. હા હા તો હાલો 500 રૂપિયા આપી દો. એ 500 રૂપિયા હેદવા મારા તે. એ આવી રમત નો રમાય પતુભાઈ, આમાં એમી હારી ગયા. એ તો પણ કેવી રમત રમી હતી રમતા? એ આપણે હાલો દેરી હાલો ના કાક વિચાર કરવી, આમ પરસેવો વળી જવો જોવે. હા તે વાંધો નહીં, હવે દેરી આવ્યા છે. હા હાલો હાલો એ બધું મૂકો અહીંયા. આવી જાવ બસ લ્યો. હવે ગજુભાઈ કઈ રમત રમી ને ઈ કયો તમે? હું ક્યાં અહીંયા લાવ્યો? હીરા દાદા અહીંયા લાવ્યા. બોલો. એ અહીંયા છે ને આમાં આટા કોણ ફરી કે?
કેટલા ટાઈમમાં? 1 મિનિટમાં. 1 મિનિટમાં? હા 1 મિનિટમાં. હા 1 મિનિટમાં હું છે ને 10 તો ફરી જાવ. એ 10 પતુભાઈ હું હે ને 15 આટા ફરી જાઉં. એ ભાઈ 1 મિનિટમાં હું 15 આટા ફરી જાઉં મંદિરની ફરતે. હાલો. એ હવે હું 20 આટલો હું ફેરી જાઉં. એ ધીરા દાદા તમારી ઉંમર થઈ ગઈ, તમે રાવા ગયો, તમારું કામ નહીં, ખોટા ખજૂર હારી જાઓ. હા એ ભાઈ એ આ 30 આટા અમારા. એ ધીરા દાદા તમે રાવો છો, અમે બોલવી નહીં બરોબર છે, બરોબર ને? તમે ગઢા થઈ ગયા હવે. એ 1 મિનિટમાં છે ને હવે 50 આટા ફરી નાખવાના છે. બોલો. એ 50 આટા? હા અને 5-5 કિલોની ખજૂર નહીં, એક મણની ખજૂરની શરત. એ પતુભાઈ 1 મણ? એ ગાંડા તું રહેવા દેજો હો ભાઈ. એ પતુભાઈ 1 બોલ બોલી જાઓ. એ ના ના હવે શાંતિ રાખ ને તો હળવી મને. હાલ કાંઈ વાંધો નહીં. આ તો ધીરા દાદા તમને આપ્યું 1 મિનિટમાં 50 આટા બરોબર. હા, હા. 1 મણ ખજૂર. 1 મણ ખજૂર 2000 નો ખજૂર બસ. એ ધીરજદા આ તમે બળમાં બોલી ગયા થોડી એકશો. અરે હું બહુ દોડું. એમ? એ તો હંતા કે હું કઈ ઘટો નથી. હાલો આગળ હાલો, હાલો. ખબર હમણાં. હાલો કરી નાખો શરત. અરે ખબર વળી પાવી જા તું આમ. હા શરૂ હાલો. હાલો. આવ્યો. એ આહાહા. બે. હા ભાઈ સ્પીડ હારી છે હો. બસ લો ધીરે ધીરે થાકી જાઓ ને કે બેહી જાઓ ગમે ના. 4 સુડતાલી 8 48 એ લ્યો. અરે ધીરા દાદા ઊભા થાવ. એ કબીર હા પીડ્યો છે હવે. આ ચડે પણ 2 તાટા બાકી છે, ઊભા થાવ હટ. અરે જીતી જાવ આપણે, હાલો જાવ. જાવ હટ. જાઓ. એ 49 છેલ્લો આંટો બાકી છે. છેલ્લો. હાલો હાલો. એ મોટભાઈ જાને. અરે એક હાલો હટ. ઉફાળા નાખવા મળ્યા ગજુભાઈ. ચાલો ચાલો. એ વાહ ધીરા દાદા વાહ. એ ખબરી કેમ અસા આટા ફરી ગયો ને. વાહ ધીરા દાદા વાહ. આ બધા એમ કેતા ગઢા છે એટલે નહીં ફરી ગયા, પસા આટા ફરી ગયા તમે. અરે પછી એમ છે. એ લાય હવે 2000 લાય. ક્યાં ને? લે અસા આટા ફરી ગયા. એ ગાંડા કે ગજુભાઈ તમે કેવો પસા આટા ફરી ગયા પણ કેમ ફર્યા? એ આપણો ટાઈમ કેટલો હતો? 1 મિનિટ. આ તો કેટલી મિનિટ થઈ ખબર? કેટલી મિનિટ? 3. એ તો પહેલા કહેવાય ને. અમે તો જોતા તા કે પસા આટા ફરી શકો કે નહીં એમ, એટલે પછી મેં કીધું ચાલુ રાખવા જાય એમ તો ફરી ગયા હો ભાઈ. ફરી જા 2000 રૂપિયા લાવો, હાલો ખજૂર ખાવા જવાનો છે. આપી આને જાઓ. શું છે? હા એ ગજુભાઈ ને હારી જવાનું છે ને ખજૂર ખાવા એમ. લાવો. એ ગજુભાઈ ખજૂર મને ખવડાવશો ને પાછા? હા થોડો ખાઈ દેવું. હા તો કાંઈ વાંધો નહીં ફતુભાઈ, હું આવું હો તમારા ઘરે હમણાં, મારા થોડુંક ગજુભાઈ કામ છે કે ને એટલે. આજે જવા દે, હું ઘરે જ જાઉં છું. હા હાલો. એ ધીરા દાદા હવે ખજૂર હાર્યા ભેગા હાર્યા. હાલો હવે આપણે આટું લેતા જઈએ. ક્યાં? ખજૂર લેતા જઈએ ને. ઓય બાપા 21 કિલો ખજૂર હારી ગયો છો. અને હવે છે ને 3 વર્ષ સુધી છે ને મારા ઘરમાં ખજૂરનું નામ નહીં લેતા. હે